તો આપણે મસ્ટેંગને લઈને જવાનું હતું બજાણા વોકરો જોવા, પણ આપણે આવું પડ્યું બુલેટને લઈને, કારણ કે બજાણાવાળા વોકરાએ એટલું વિકરાળ રૂપ લઈ લીધું છે કે હમણાં કોઈએ જવાની આશા રાખવી નહીં. માલવણ વાળાને પાટડી ને પાટડી વાળાને માલવણ. તો રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે ભાઈઓ આપણે મસ્ટેંગને લઈને જવાનું હતું બજાણા પાટડી વોકરો જોવા માટે, બરોબર? પણ ત્યાં પુલ થોડાક ડેમેજ થઈ ગયા છે, એટલે મસ્ટેંગને મતલબ કે આપણે ટ્રેક્ટરને ત્યાં જવા નહીં દે, એટલે આપણે હવે જાશું બુલેટ લઈને. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો પછી આપણે આવી ગયા બુલેટ લઈને પાટડી માવસર વાળા વોકરે. તો જોઈ લો તમે એકવાર આ વોકરો કેટલો ફૂલ જાય છે. અત્યારે તો થોડોક ઓછો જાય છે, આ ખેતર ને બધું એક થઈ ગયું છે, જુઓ એટલું પાણી જાય છે. અત્યારે તો થોડોક ઓછો જાય છે, કાલ તો ફૂલે ફૂલ જતો હતો. લગભગ કાંઈક અને સાઈડમાં સાપરા વાળા હતા, એમને ઊંચાડા વિસ્તારમાં લઈ ગયા, કારણ કે એમના સાપરા પણ અડધા અડધા ડૂબી ગયા હતા, એટલું પાણી હતું. આ રોડ ઉપરથી જવું હતું પાણી. આ પિલર આપણને ઓછા દેખાતા. મોટા સાધનો હરામાંથી નીકળવાની ના પાડી દીધી. અત્યારે નાના સાધનો તો નીકળે છે, મોટાને તો અબી અલી ના જ છે. પછી આપણે આવી ગયા બજાણાવાળા વોકરે. તો જોઈ લો તમે, બજાણાવાળા વોકરે તો કોઈ સાધન જવા જ નહીં દેતા. મતલબ આપણા માણસને જવું હોય તો વિચાર કરીને જવું પડે, કારણ કે પબ્લિકને ના જ પડે છે અહીં જવાની. પણ આ તો 50-60 જણા જેવા હતા, બધા કંઈ જોવા જવું છે ખટારાવાળાને કે આગળ જાય એવું થયું છે, એટલે આપણે એની હારોવાર જોવા જઈએ, બરોબર? કારણ કે આગળ તો બધું બને જ છે, નકે કે કોઈ અહીંથી નીકળશો જ નહીં, પોલીસવાળા એમ કહે છે. તો આપણે પહોંચી ગયા ત્યાં જોવા. તો જુઓ તમે એકવાર આ વોકરો કેટલો ફૂલ જાય છે ને કઈ રીતનો જાય છે ને કઈ રીતનું વિકરાળ રૂપ છે. તો જોઈ લો તમે કેટલું સ્પીડમાં પાણી જાય છે ભાઈઓ, કારણ કે આટલું પાણી બહુ જબરજસ્ત કહેવાય, બહુ સ્પીડ છે પાણીની. અને આ બધું પાણી રણમાં જ જાય છે, કારણ કે આપણે આ રણ જ ચાલુ થઈ ગયું. હવે એ રીતનું સમજવાનું તમારે, બધું રણમાં જ પાણી જાય. પેલો વોકરો દેખાડે ને તમને મેં, પાટડી માવસર વાળો, એ પાણી પણ રણમાં જ જતું હતું બધું. અને આ વોકરાનું પાણી પણ બધું રણમાં જ જાય છે, કારણ કે આપણે રણ એટલું બધું મોટું છે કે ગમે એટલું પાણી આવે તો ખપી જાય, કારણ કે રણ પાછું આપણે દરિયા જોઈન્ટ છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. અને પછી આપણે આવી ગયા આગળ રોડ જોવા, બરોબર? વોકરાને નીચે. તો નીચે તમે જુઓ કેટલું પાણી જાય છે રોડ ઉપરથી, કેટલું વિકરાળ રૂપ લીધું છે વોકરાએ. આ ઓછામાં ઓછો 30 થી 40 ફૂટનો હાઈવે હશે અંદાજે. અત્યારે સિંગલ પટ્ટીના રૂપમાં છે, અને હેઠે બધું પોલમ પોલ થઈ ગયું છે, એટલે અહીંથી લગભગ ખટારાવાળા તો નીકળી જ નહીં શકે, કારણ કે 3-4 દિવસમાં પાણી તો ખાલી થઈ જશે, બરોબર? પણ રોડ સમો નહીં થાય, એટલે મારા માનવા પ્રમાણે હમણાં 10 દિવસ તો ખટારાવાળાને અહીં આશા રાખવી જ નહીં નીકળવાની, કારણ કે રોડ કમ્પ્લીટ થાય પછી તમને નીકળવા દેશે. એ પહેલાં તો તમને નીકળવા દેશે નહીં, કારણ કે આ બધું હેઠે પોલમ પોલ છે, એટલે તમારે કદાચ ફુલકીવાળા હાઈવે અહીંયા ક્લીન થાય પાણી તો અહીંયાથી તમે જઈ શકો, અને આમ આસલપુર ચોકડીથી, કારણ કે અહીંથી તમે માલવણ જઈ જ નહીં શકો, બરાબર? આપણા માનવા પ્રમાણે તો તમે જુઓ હેઠે કેટલું પોલમ પોલ થયું છે, બહુ વિકરાળ રૂપ લઈ લીધું છે વોકરાયા બજાણાવાળા. તો કંઈ વાંધો નહીં ભાઈઓ, તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. જય માતાજી.